Okay, good morning. Our topic is gates. Okay, three types of gate: AND gate, OR gate, and NOT gate. Our AND gate, OR gate, and NOT gate. These gate are basic gate. Three gates are basic gate. Basic gate means fundamental building block of compute digital circuit. Fundamental building block of digital circuit. Three types of gate: basic gate or fundamental gate, AND gate, OR gate, and NOT gate. Three gate are basic gate. Second, exclusive gate, XOR gate, and XNOR gate. Third, universal gate, NAND gate, and NOR gate. Means three type of gates: basic gate, exclusive gate, and universal gates. Basic gate and or and not. Basic gate and or and not gate. Okay. So last lecture we will see basic gate. Gate are digital or electronic circuit because they are made up of number of electronic device and component with the input and output signal are either low or high. Gate is a digital or electronic circuit because they made up of a number of electronic device and component with the input and output signal either high or low. તો સિમ્પલ છે, ગેટ એ ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક સર્કિટ કહેવામાં આવે બીકોઝ they made of a number of electronic device. તો ગેટ શેના બનેલા હોય છે? નંબર ઓફ ઇલેક્ટ્રોનિક ડિવાઇસના બનેલા હોય છે અને એમાં કાં તો ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ આઈધર હાઈ હોય અથવા લો હોય, કાં તો હાઈ ઇનપુટ સિગ્નલ હોય અથવા લો ઇનપુટ સિગ્નલ હોય. બરાબર? High input signal or low input signal. First, three type of logic gates. So first, basic or fundamental gate. So AND gate, OR gate, and NOT gate. Second type, universal gate. So NAND gate and NOR gate. Third type, exclusive gate. So XOR gate and XNOR gate. XOR gate and XNOR gate. So three type of basic gate. AND gate. The AND gate means A multiply 2. Two or more input signal but only one output signal. બે અથવા બે કરતા વધારે ઇનપુટ સિગ્નલ આપી શકાય પણ આઉટપુટ હંમેશા 1 મળે. હવે એન્ડ ગેટના રૂલ્સ છે કે મલ્ટિપ્લિકેશન છે y ઇક્વલ ટુ a મલ્ટીપ્લાય b. તો એન્ડ ગેટના રૂલ્સ છે કે any one input low then output always low. કેમ કે 0 નું મલ્ટિપ્લિકેશન કોઈ બી વેલ્યુ સાથે કરો તો આન્સર શું મળે? આપણને 0 મળે. એટલા માટે પહેલો એન્ડ ગેટમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે કોઈ બી એક ઇનપુટ લો હોય, લો નો મતલબ 0 હોય તો આઉટપુટ હંમેશા લો આવે. બરાબર? અને બંને ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ આવે. એન્ડ ગેટમાં બે લાઈન યાદ રાખવાની છે. એન્ડ ગેટનો સિમ્બોલ છે, એનું ટ્રુથ ટેબલ છે અને એના એ છે. જુઓ, ઇનપુટ એન્ડ ગેટ યુઝ સો એન્ડ ઓપરેશન. બરાબર? મલ્ટિપ્લિકેશન. All input are high, the output must be high.
all input are high, the output must be high. એટલે બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે. અહીંયા બંને ઇનપુટ હાઈ હોય તો y ઇક્વલ ટુ 1 મળે. અહીંયા ત્રણેય ઇનપુટ 1 હોય તો y ઇક્વલ ટુ 1 મળે. ને અહીંયા ચારેય ઇનપુટ 1 હોય તો y ઇક્વલ ટુ 1 મળે આપણને. આટલું ભાઈ ખબર પડે બધાને? બંને ઇનપુટ હાઈ હોય તો જ આઉટપુટ હાઈ મળે. otherwise any one input low then output always low. આઉટપુટ હંમેશા કેવું આવશે? લો આવશે. તો આ હતું આપણો એન્ડ ગેટ. એનું ટ્રુથ ટેબલ છે 2 ઇનપુટ માટે, 3 ઇનપુટ માટે, 4 ઇનપુટ માટે પણ આવે. બરાબર. નેક્સ્ટ આવે છે ઓર ગેટ. ઓર ગેટ નો સિમ્બોલ છે આ સિમ્બોલ થોડું કર્વ આવે છે. એન્ડ ગેટ નો સિમ્બોલ આ પ્રમાણે હોય છે. આ થોડો સિમ્બોલ એ થઈ ગયો છે. બરાબર. આ રીતના ત્રિકોણ આકાર થોડો હશે. એ તો આપણે ક્લાસમાં આવશો ને તમને તો બતાવી દઈશું. આ એન્ડ ગેટ નો સિમ્બોલ છે. આમ રાઉન્ડેડ નથી. બરાબર. આ પણ ચાલે. ઓર ગેટ તો ઓર ગેટમાં એડિશન થાય. 2 or more input but only one output. એમાં પણ સેમ કન્ડિશન. 2 અથવા 2 કરતા વધારે ઇનપુટ આપવાના, આઉટપુટ ઓલવેઝ 1 જ મળે. હવે એની વન ઇનપુટ લો ધેન આઉટપુટ હાઈ. કોઈ બી ઇનપુટ લો હોય આઉટપુટ કેવું મળે? 0 નું કોઈ બી સાથે એડિશન કરો તો આઉટપુટ શું આવે? તમારો 1 જ આવે. બધા ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ હાઈ મળે. બધા ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ હાઈ મળે. બધા ઇનપુટ લો હોય તો જ આઉટપુટ લો મળે. બરાબર. આ ત્રણ વસ્તુ યાદ રાખવાની. પહેલું, બધા ઇનપુટ હાઈ તો આઉટપુટ હાઈ. સેકન્ડ, એની વન ઇનપુટ લો તો આઉટપુટ હાઈ. અને બધા ઇનપુટ લો તો આઉટપુટ હંમેશા કેવું આવે? લો આવે. બરાબર. મીન્સ કોઈ બી નો 0 સાથે તમે એડિશન કરો તો 0 પ્લસ 0 કરો તો જ આઉટપુટ તમને 0 મળે. અધરવાઇઝ 0 પ્લસ 1 કરો તો આઉટપુટ 1 મળશે. 1 પ્લસ 1 પ્લસ 1 કરશો તો પણ આઉટપુટ 1 મળશે. ને 1 પ્લસ 1 પ્લસ 1 પ્લસ 1 કરશો તો પણ આઉટપુટ તમને 1 મળશે. બધા ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ હાઈ મળે. જુઓ, any input signal is high then output will be a high. Output goes to low only when all the input is low. આઉટપુટ ક્યારે લો મળે? તો બધા ઇનપુટ લો હોય તો જ આઉટપુટ તમને લો મળે. એનો 2 ઇનપુટ માટેનો ટ્રુથ ટેબલ, 3 ઇનપુટ માટેનો ટ્રુથ ટેબલ. જો અહીંયા 0 0 0 હોય તો જ 0 મળે. બાકી 0 0 1 આવ્યું તો 0 પ્લસ 0 પ્લસ 1 તો 1 જ થઈ જાય. 0 પ્લસ 1 ઇન્ટુ પ્લસ 1 તો 1 પ્લસ 1 કેટલું થશે? અહીંયા આપણે શું યાદ રાખવાનું છે? 1 પ્લસ 1 2 થાય અને 2 નું બાઇનરી થાય 1 0 થાય તો આપણે 1 લેવાનું છે. બરાબર. 1 પ્લસ 1 કેટલો આન્સર મળશે? 1 0 આન્સર મળે. 1 0 એટલે 2 નું બાઇનરી થાય. 1 વત્તા 1 2 થાય અને 2 નું બાઇનરી થાય 1 0. તો આન્સર કેટલું લેવાનું છે? 1 લેવાનું છે. હવે જુઓ, 1 પ્લસ 1 પ્લસ 1 તો 1 0 પ્લસ 1 એટલે 1 1 આન્સર થાય. તો આપણે લેવાનું છે 1. મીન્સ બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે. એક પણ ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ હાઈ મળે. અને બધા ઇનપુટ લો હોય તો આઉટપુટ તમને લો મળે. આ તો આપણો એન્ડ ગેટ. અરે સોરી, ઓર ગેટ. ઓર ગેટ. એન્ડ ગેટ એટલે મલ્ટિપ્લિકેશન, ઓર ગેટ એટલે તમારે એડિશન. બરાબર. બે વસ્તુ યાદ રહે. ઓર ગેટ એટલે એડિશન આવે ને એન્ડ ગેટ એટલે મલ્ટિપ્લિકેશન આવે. બરાબર. હવે થર્ડ ગેટ છે આપણો નોટ ગેટ. હવે નોટ ગેટ એને ઇન્વર્ટર ગેટ પણ કહેવામાં આવે છે. નોટ ગેટને ઇન્વર્ટર ગેટ પણ કહેવામાં આવે છે. ઇન્વર્ટર ગેટ મીન્સ, ઇન્વર્ટર ખબર છે ભાઈ? પાવર કન્વર્ટ કરે. 0 હોય તો 1 કરે અને 1 હોય તો 0 કરે. જુઓ, નોટ ગેટ ઇઝ ઓલ્સો નોન એઝ ઇન્વર્ટર ઓર ઇન્વર્સ ગેટ. ઇન્વર્સ એટલે ખબર પડે? ભણેલા છો ભાઈ ઇન્વર્સ?
એનો બાર આપણે કહેતા હતા ઇનવર્સ ગેટ, એ ઇક્વલ ટુ એ બાર વિરોધી વિરોધી સંખ્યા ઇનવર્સ ગેટ. નોટ ગેટ વિઝ ઓનલી વન ઇનપુટ સિગ્નલ એન્ડ ઓનલી વન આઉટપુટ સિગ્નલ. હવે જુઓ એન્ડ ગેટમાં બે અથવા બે કરતા વધારે ઇનપુટ સિગ્નલ આપી શકાય, ઓર ગેટમાં પણ બે અથવા બે કરતા વધારે ઇનપુટ સિગ્નલ આપી શકાય. જ્યારે થર્ડ ગેટ છે આપણો નોટ ગેટ છે, ને નોટ ગેટમાં ઓનલી વન ઇનપુટ સિગ્નલ આપો અને ઓનલી વન આઉટપુટ સિગ્નલ મળે. હવે 0 ઇનપુટ આપો તો 1 આઉટપુટ મળે અને 1 ઇનપુટ આપો તો 0 આઉટપુટ મળે, વિરોધી આઉટપુટ મળે. 0 આપો તો 1 મળે અને 1 આપો તો 0 મળે, એટલા માટે એને ઇનવર્સ કહેવાય. એટલે આપણે એ આપીએ તો એનો બાર મળે. ઇનવર્સ ગેટ આપણે ઇનવર્સ ભણવાનો આવતું હતું તમારે, લગભગ 7મા 8મા ધોરણમાં આવતું હતું ઇનવર્સ વિધેય, ચેપ્ટર મેથ્સમાં આવતું હતું વિધેય. હા, એમાં ઇનવર્સ આવતું હતું કઈ તમારે. સિમ્પલ વિરોધી ના આવતું હોય તો પણ વાંધો નહીં, વિરોધી સંખ્યા આઉટપુટ મળે. 0 ઇનપુટ આપો તો 1 આઉટપુટ મળે અને 1 ઇનપુટ આપો તો 0 આઉટપુટ મળે. ઓલવેઝ એક જ ઇનપુટ હોય નોટ ગેટમાં અને આઉટપુટ પણ એક જ મળે. આટલું મગજમાં રાખો, ઇનપુટ પણ એક હોય અને આઉટપુટ પણ 1 હોય. 1 input and 1 output. NOT gate is also known as inverse gate or inverter gate. Only one input and only one output signal. Output signal is always the opposite of input signal. આઉટપુટ હંમેશા ઓલવેઝ ઓપોઝિટ મળે, વિરોધી મળે. ઇનપુટ 1 આપો તો આઉટપુટ 0 મળે ને ઇનપુટ 0 આપો તો આઉટપુટ 1 મળે. તો આ છે તમારું નોટ ગેટ. બરાબર. તો બેઝિક ઓર ફંડામેન્ટલ ગેટ, તો 3 બેઝિક અથવા ફંડામેન્ટલ ગેટ છે. ફર્સ્ટ છે એન્ડ ગેટ. તો એન્ડ ગેટનું મલ્ટિપ્લિકેશન, બે અથવા બે કરતા વધારે ઇનપુટ આપો તો આઉટપુટ તમને મળે 1. એન્ડ ગેટમાં બંને ઇનપુટ હાઈ હોય તો જ આઉટપુટ હાઈ મળે. એની વન ઇનપુટ લો હોય તો આઉટપુટ ઓલવેઝ લો મળે. સેકન્ડ આવે ઓર ગેટ. તો ઓર ગેટમાં આનાથી ઉલટું, એની વન ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે, બધા ઇનપુટ લો હોય તો આઉટપુટ લો મળે, ને એની વન બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ હાઈ મળે ઓર ગેટમાં. એટલે એન્ડ ગેટમાં મલ્ટિપ્લિકેશન થાય છે, ઓર ગેટમાં એડિશન થાય છે. અને નોટ ગેટ, તો નોટ ગેટની અંદર તમારે વિરોધી સંખ્યા ઇનવર્સ મળે. એ આ તો એ બાર મળે, વાય ઇનપુટ આપો તો વાય બાર મળે. એક પણ ઇનપુટ આપો એના વિરોધી આઉટપુટ તમને મળે નોટ ગેટની અંદર. 1 આપો તો 0 ને 0 આપો તો 1. હવે સેકન્ડ ટાઈપ આવે છે આપણે યુનિવર્સલ ગેટ. યુનિવર્સલ ગેટ, તો 2 ટાઈપના યુનિવર્સલ ગેટ છે. 2 ટાઈપ છે યુનિવર્સલ ગેટના, નેન્ડ ગેટ એન્ડ નોર ગેટ. NAND gate and NOR gate. બરાબર, NAND and NOR. હવે universal gate means logic circuit of any complexity can be realized by using only the 3 basic gate and or and not. હંમેશા કોઈ બી લોજિક સર્કિટ બનેલી હોય એના પાયામાં બેઝિકલી 3 ગેટ જ આવેલા હોય, એન્ડ ઓર અને નોટ. There are 2 universal gate, NAND and NOR gate, each of which can realize logic circuit signal. The NAND and NOR gate are also therefore called universal building block. Both NAND and NOR gate can perform all 3 basic logic gate and or and not. NAND અને NOR ગેટ એ યુનિવર્સલ ગેટ છે, એ બેઝિક ગેટમાંથી જ બનેલા છે. મેન બેઝિક 3 ગેટ છે અને કોઈ બી સર્કિટ તમારી આ 3 ગેટની બનેલી હોય, એન્ડ ઓર અને નોટ, આ 3 ગેટ કમ્પલસરી હોય ને હોય. અને એમાં થોડું ઘણું મોડિફિકેશન કરી અને NAND અને NOR ગેટ બનાવવામાં આવેલા છે. NAND ગેટ એન્ડ NOR ગેટ. હવે આપણે જોઈએ NAND ગેટ. So NAND gates had 2 or more input signal but only 1 output signal. NAND ગેટમાં બે અથવા બે કરતા વધારે ઇનપુટ સિગ્નલ આપી શકાય પણ આઉટપુટ સિગ્નલ ઓનલી 1 મળે.
NAND gate is combination of AND gate and NOT gate. બે ગેટ નું કોમ્બિનેશન કરી અને NAND gate બનેલો છે. કયા બે ગેટ? AND gate અને NOT gate. આ બંને ભેગા કરીએ તો આપણને કયો ગેટ મળે? NAND gate મળે. AND gate અને NOT gate આ બંને કમ્બાઈન કરો તો તમને NAND gate મળે. The output of NAND gate is opposite to AND gate. આઉટપુટ કેવું મળે હવે NAND gate માં? ઓપોઝિટ ટુ AND gate. કેમ કે AND gate અને NOT gate બંનેનું કોમ્બિનેશન કરો તો તમને NAND gate બને છે. और NAND gate નું આઉટપુટ હંમેશા AND gate કરતા ઓપોઝિટ મળે. NAND gate is all input must be high, then output must be low. બધા ઇનપુટ હાઈ હોય તો આઉટપુટ તમારું કેવું થઈ જાય? લો થઈ જાય. એનું સિમ્પલ એક્ઝામ્પલ ધારી લો કે તમે A અને B એન્ડ ગેટમાં આપો તો 0 અને 0 આપો તો આઉટપુટ શું થાય? 0 થાય. હવે 0 નોટ ગેટમાં જાય તો આઉટપુટ શું થઈ જાય? 1 થઈ જાય. આઉટપુટ શું થઈ જાય? 1 થઈ જાય. એટલા માટે જુઓ A અને B ઇનપુટ આપ્યા, આ Y આઉટપુટ મળે તો A મલ્ટીપ્લાય B ઇનવર્સ. નોટ ગેટ હંમેશા કેવું મળે છે? ઇનવર્સ મળે છે. એટલે 0 0 આઉટપુટ શું મળ્યું આપણને? એન્ડ ગેટમાં 0 મળ્યો. હવે એન્ડ ગેટનો 0 આઉટપુટ નોટ ગેટમાં જાય તો આઉટપુટ શું મળી જાય આપણને? 1 મળી જાય. એટલે એન્ડ ગેટ કરતા ઉલટું આ રાઉન્ડ જે આપેલું છે ને એ નોટ ગેટ છે. બરાબર. હવે 3 ઇનપુટ માટે છે અને 4 ઇનપુટ માટે છે. જુઓ 0 0 તો એન્ડ ગેટમાં આઉટપુટ શું હતું આપણું? 0 0 હોય તો 0 ગુણ્યા 0 કેટલા થઈ જાય? 0 થઈ જાય. એ 0 પાછા નોટ ગેટમાં જાય. નોટ ગેટમાં જાય એટલે આઉટપુટ કેવું થઈ જાય? 1 થઈ જાય. નોટ ગેટમાં ઇનવર્સ રિવર્સ આઉટપુટ મળે. 0 હોય તો 1 મળે અને 1 હોય તો 0 મળે. તો એ પાછું કેવું થઈ ગયું? 1 મળી ગયું. હવે 0 1 0 1 એટલે 0 ગુણ્યા 1 કરો તમે એન્ડ ગેટમાં એટલે આઉટપુટ આપણને કેવું મળે? 0 મળે. હવે 0 નોટ ગેટમાં જાય તો આઉટપુટ કેવું મળી જાય? 1 મળી જાય. હવે 1 0 1 0 આપો તો પણ આઉટપુટ શું આવે? 0 આવે. 0 પાછો નોટ ગેટમાં જાય તો આઉટપુટ શું આવે? 1 આવે. પછી આવે 1 1 1 1 આપો તો આઉટપુટ શું મળે આપણને? 1 મળે. પણ 1 નોટ ગેટમાં જાય તો આઉટપુટ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે એન્ડ ગેટમાં નોટ ગેટ કરતા ઉલટું આઉટપુટ મળે. ક્યાં ભાઈ રિક્વેસ્ટ આવી નથી એડ કરવા માટેની? ભાઈ બધાને સંભળાય છે કમ્પ્લીટ? યસ સર. ખબર પડે યસ છે? સર. ખબર પડે છે નેન્ડ ગેટમાં? હા 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 કમ્પ્લીટ ને? હા એન્ડ હા ગેટ અને કમ્પ્લીટ. નોટ ગેટ બંને કમ્બાઈન કરો તો તમને નેન્ડ ગેટ મળે. ઓકે. જો હવે અહીંયા આપણે 3 ઇનપુટ માટે આપીએ તો 0 0 0 0 મલ્ટીપ્લાય 0 મલ્ટીપ્લાય 0 આઉટપુટ શું મળ્યું આપણને? એન્ડ ગેટમાં 0 મળે. હવે એન્ડ ગેટમાં 0 આઉટપુટ મળ્યું એ નોટ ગેટમાં જાય 0 તો શું થઈ જાય? 1 થઈ જાય. ખ્યાલ આવે છે? 0 આપ્યું આપણું આઉટપુટ તો એન્ડ ગેટમાં શું થઈ જશે? 1 થઈ જશે. કેમ 1 થઈ જાય? તો એન્ડ ગેટ અને નોટ ગેટ બંને કમ્બાઈન કરો તમારું તો નોટ ગેટ બને, નેન્ડ ગેટ બને. એન્ડ ગેટ અને નોટ ગેટ બંને કમ્બાઈન કરો તો નેન્ડ ગેટ બને. બોલો આટલું ખ્યાલ આવ્યો? 3 બેઝિક ગેટ એન્ડ ઓર અને નોટ. એન્ડ ગેટમાં બધા ઇનપુટ હાઈ હોય તો જ આઉટપુટ હાઈ મળે. બધા ઇનપુટ લો હોય તો આઉટપુટ લો મળે. ને એની વન ઇનપુટ હાઈ હોય તો પણ આઉટપુટ ઓલવેઝ લો મળે એન્ડ ગેટમાં. ઓર ગેટમાં anyone input high then output must be high. All input high then output high. All input low then output low એન્ડ ગેટમાં. પછી આવે નોટ ગેટ, અરે સોરી ઓર ગેટ. પછી આવે નોટ ગેટ. તો નોટ ગેટમાં હંમેશા ઇનવર્સ આઉટપુટ મળે. એ આપો તો એનો 12 મળે, મીન્સ 0 આપો તો 1 મળે અને 1 આપો તો 0 મળે. પછી આવે યુનિવર્સલ ગેટ. તો યુનિવર્સલ ગેટ 2 ટાઈપ છે, નેન્ડ ગેટ અને નોર ગેટ. તો આપણે નેન્ડ ગેટ જોયો છે. નેન્ડ ગેટમાં એન્ડ ગેટ અને નોટ ગેટ કમ્બાઈન થાય. એન્ડ ગેટ અને નોટ ગેટ બંને કમ્બાઈન થાય તો નેન્ડ ગેટ મળે અને ઓર ગેટ અને નોટ ગેટ કમ્બાઈન થાય તો નોર ગેટ મળે.
બરાબર, નેન્ડ અને નોર. હેલો ડોરે. બસ આજે આપણે આટલા ગેટ જોયા, બરાબર, એન્ડ ઓર નોટ અને નેન્ડ ગેટ. નેક્સ્ટ ગેટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.